કારેલીબાગ ગુડા સર્કલ પાસે આવેલી અનેક સોસાયટીઓમાં રસ્તા ઉપર વરસાદ પડે એટલે 1 થી 2 ફૂટનું પાણી ભરાઈ જાય છે. વડોદરા કારેલીબાગ ગુડા સર્કલ પાસે આવેલી અનેક સોસાયટીઓ જેવી કે અયોધ્યાનગર, ઉપવન સોસાયટી, જીતેન્દ્ર પાર્ક, સુંદરમ પાર્ક, જલારામનગર, સહયોગનગરના 5000થી વધુ નાગરિકોને અવરજવર કરવા માટેનું એકમાત્ર આ રસ્તો છે. આ રસ્તા પર જોવા જઈએ તો થોડોક જ વરસાદ પડે તો રોડમાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેના કારણે નાગરિકોને અવરજવરમાં અનેક મુશ્કેલીઓ પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ અહીંયાની જે ગટર ડ્રેનેજ લાઇન છે તે મોટી કરતા નથી અથવા તો વરસાદી ઘાસ બનાવાતી નથી, જેના કારણે વરસાદના પાણી અહીંયા ભરાઈ જાય છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જણાવે છે કે કામ થઈ જશે, પરંતુ કોઈ કામ થતા નથી અને જે નાગરિકો વેરો ભરે છે તેમની આવી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. અહીંયા કોઈ નગરસેવકો, ધારાસભ્યો કે સાંસદ સભ્ય આવતા નથી. અહીંયા કોઈ નગરસેવકો, ધારાસભ્યો કે સાંસદ સભ્ય ધ્યાન આપતા નથી. સામાજિક કાર્યકરો તેમજ તમામ સોસાયટીના નાગરિકોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે અહીંયા વરસાદી કાંસ જેવી લાઇન બનાવે, જેથી કરી વરસાદના પાણીનો નિકાલ થઈ શકે.